માર્કેટ્સ આપણા જે વોલેટાઇલ રહ્યા છે અને ટ્રમ્પ હવે જ્યારે એમને સંભાળી લીધી છે ઓફિસ અને આપણે જોઈ રહ્યા છે હજી પણ એફઆઈઆઈઝનું જે આઉટવર્ડ જે ટ્રીપ છે એ ચાલુ જ છે, જે એમની જર્ની ચાલુ જ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ માર્કેટને એક પુલ કરવા માટે ઉપર ઓફકોર્સ આપણા રિઝલ્ટ્સ, ઓફકોર્સ પરફોર્મન્સ કઈ રીતના અહીંયા ચાલી રહ્યું છે એ તો જોવાનું રહેશે જ, પણ સાથે જ જો બીજા લેવલ પર લઈ જવું હોય તો એફઆઈઆઈઝનું પણ પાર્ટિસિપેશન જરૂરી રહેશે. તમે અહીંયા કોઈ ચેન્જીસ જોઈ રહ્યા છો? ક્યાં ઇન્ટરેસ્ટ રહેશે? કારણ કે ચાઇનાનું જે વેલ્યુએશન છે એ અંડર વેલ્યુ છે ને હવે ઘણો ઇન્ટરેસ્ટ ત્યાં થઈ રહ્યો છે બિકોઝ ચાઇનાના હવે નંબર્સ આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો ઇમર્જિંગ માર્કેટમાં, ઇન્ડિયન માર્કેટ્સમાં તમે કેવી આપણી પોઝિશન જોઈ રહ્યા છો? આપણે એક ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે ગ્લોબલ ઇન્વેસ્ટરની વાત કરીએ તો ઘણા ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ હોય છે. અમુક જે હોય છે જે ઇમર્જિંગ માર્કેટ સેન્ટ્રિક હોય છે, અમુક જે હોય છે તો ગ્લોબલ અક્રોસ ધ કન્ટ્રીઝ પણ ઇન્વેસ્ટ કરતા હોય છે ફ્રોમ અ વર્લ્ડ ઇન્ડિસીસ બાસ્કેટના હિસાબથી પણ જ્યારે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઓલવેઝ ઇન્ડિયા એક રિલેટિવ કોન્ટેક્સમાં જોશું અને રિલેટિવ કોન્ટેક્સમાં જ્યારે વાત કરશું તો ત્યારે આપણે બે ચીજ ખાસ કરીને ધ્યાન રાખશું. એક છે કે અંડરલાઇંગ ગ્રોથ અને બીજું છે કે વેલ્યુએશન્સ એઝ કમ્પેર ટુ ધી અધર કન્ટ્રીઝ. નાવ જ્યારે આ બે પેરામીટર્સ પર આપણે જોઈશું તો લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં આપણું ગ્રોથ થોડુંક સબડ્યુટ થયું છે અને આઈ વુડ સે કે થોડુંક સબ ઓપ્ટિમલ છે દેન આર પોટેન્શિયલ. સેકન્ડલી ફ્રોમ વેલ્યુએશન પર્સપેક્ટિવ આપણું વેલ્યુએશન સ્ટીલ નાવ આઈ થિંક ઇઝ little expensive, as compared to both on the emerging market side and virtually on par with kind of US. And US at this point in time કાફી ઇન્વેસ્ટમેન્ટ્સ અટ્રેક્ટ કરી રહ્યું છે. સો જ્યારે આપણે લાસ્ટ સપ્ટેમ્બરમાં જોયું, ઓક્ટોબરમાં જોયું કે ઘણું ખરું ઇન્વેસ્ટમેન્ટ્સ ચાઇના તરફ જઈ રહ્યું હતું. નવેમ્બર પછી કે ટ્રમ્પ આવ્યા પછી આપણે જોયું કે ઘણું ઇન્વેસ્ટમેન્ટ અક્રોસ ધ ગ્લોબથી આઈ થિંક યુએસ તરફ પાછું જઈ રહ્યું છે અને એનું રિફ્લેક્શન છે યુએસ ડોલરમાં પણ. એવી સિચ્યુએશનમાં જ્યારે ઊભા છે કે એન્ટિસિપેટેડ છે કે આપણે કોર્પોરેટ ટેક્સ કટ કરશું ત્યાં, તો સેજેક આઈ થિંક વેલ્યુએશન ત્યાં થોડા ચીપર લાગવા લાગશે. સો જ્યારે નવા ગવર્મેન્ટનું ફૂલ ફોકસ ઇન્ડસ્ટ્રી તરફ છે ત્યાંના, તો એક તક છે ફ્રોમ અ રિલેટિવ પ્લે ટુ ગો બેક ટુ યુએસ. અને દેટ્સ વાય વી સો કે ઇમર્જિંગ માર્કેટ્સ વર્સિસ ડેવલપ માર્કેટ્સનો ટ્રેડ એકચ્યુઅલી ચાલુ થયો અને ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટ્સમાંથી આઉટફ્લો થઈને યુએસ માર્કેટ એઝ અ માર્કેટમાં ઘણો ફ્લો ગયો છે નવેમ્બર ડિસેમ્બર 2માં. કન્ટિન્યુ છે અને પ્રોબેબલી આગળ જઈને વી હેવ ટુ સી સમ સ્ટેબિલિટી ઇન ધેટ.